ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે આની અંદર એવું જોયું હતું કે ભાઈ સોર્સની અંદર પીઆઈ બરાબર, આ આપણે ફંક્શનને રીફેક્ટર કર્યું હતું અહીંથી, અને આ ફંક્શન જ્યાંથી કોલ થાય ફોર એક્ઝામ્પલ યુઝર્સમાંથી, બરાબર. તો યુઝર્સમાંથી આપણે એક ફંક્શન બનાવ્યું હતું અને એ ફંક્શન અહીંયા કોલ થતું હતું. અને એક વસ્તુ મેં ક્લેરિફાઈ કરી હતી, ફરી એકવાર કરી દઉં કે જ્યારે તમે કોઈ પણ ફંક્શનની આગળ અવેઇટ લખો ત્યારે ઓલવેઝ ઈ ફંક્શન સોરી એ જે લાઈન છે કે જેમાં તમે અવેઇટ મૂકો છો એ લાઈન જે ફંક્શનની અંદરથી કોલ થઈ હોય ત્યાં તમારે આ કીવર્ડ મૂકવો પડે, અસિંક. બરાબર, એટલે આપણા કેસમાં એવું છે કે આપણે આ ફંક્શનમાંથી કોલ થાય છે તો ફંક્શનનો જે પેરેન્થેસિસ હોય એની પહેલા આ કીવર્ડ મૂકવું પડે. સેમ વસ્તુ અહીં જગ્યાએ હતી કે ભાઈ આપણે અહીં અવેઇટ મૂક્યું છે તો આ જે લાઈન છે એ કઈ ફંક્શનમાંથી કોલ થાય તો કે ના આ ફંક્શનમાંથી, તો એ ફંક્શનના પેરેન્થેસિસ આગળ આપણે અસિંક મૂકવું પડે. આ એની સિન્ટેક્સ છે. ઓકે, તો હવે નેક્સ્ટ જોઈએ કે ભાઈ સપોઝ કે ઘણી વખત એવી રિક્વાયરમેન્ટ હોય કે આપણું અત્યારે ફોલ્ડર સ્ટ્રક્ચર જોવા જઈએ તો મારી પાસે એપ રાઉટ્સ કઈ જગ્યાએ છે અહીંયા, બરાબર. એપ રાઉટ્સમાંથી મારે નેવ બાર છે અને પછી મારા બધા રાઉટ્સ છે, એટલે જેમ જેમ હું રાઉટ્સ વિઝિટ કરું એમ એમ મારા કમ્પોનેન્ટ કોલ થાય, બરાબર. હવે એવો કોઈ કેસ હોય કે તમારે બે કમ્પોનેન્ટ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવા છે બટ એની વચ્ચે કાંઈ લિંક નથી. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે આપણું આ છે નેવ બાર છે અને આ જે છે યુઝર કમ્પોનેન્ટ, તો એ બે વચ્ચે કાંઈ લિંકિંગ નથી, બે ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનેન્ટ જ છે. નેવ બાર એ અહીંથી કોલ થાય છે અને યુઝર્સ છે એ યુઝર્સનું પેજ વિઝિટ કરો ત્યારે કોલ થાય. એટલે બે એવું નથી કે આપણે એપ એક સ્ટાર્ટિંગમાં આપણું જે આર્કિટેક્ચર હતું કે ભાઈ એક કમ્પોનેન્ટ હોય એની અંદરથી અહીંયા યુઝર્સ કોલ થતો હોય અને એની ઉપર નેવ બાર કોલ થતું હોય અને એમાંથી પ્રોપ્સ પાસ કરી દઈ, એવો સિનારીઓ નથી અહીંયા. તો એવા કેસમાં તમારે ડેટા ટ્રાન્સફર કરવા હોય, એકબીજા કમ્પોનેન્ટમાં ડેટા શેર કરવા હોય તો કઈ રીતના થાય. ફોર એક્ઝામ્પલ હું એમ કહું મારું અહીં મેનુ છે યુઝર્સ, એ કેમાં છે તો કે ભાઈ નેવ બાર, કે ભાઈ મારું નેવ બાર કમ્પોનેન્ટ ક્યાં છે તો કે ભાઈ અહીંયા, બરાબર. આપણું આ મેનુ છે યુઝર્સ, એટલે હું એમ કહું કે મારે અહીંયા એક કાઉન્ટ મૂકવું છે ફોર એક્ઝામ્પલ 10. તો આ એવું દર્શાવે કે ભાઈ મારે આ આમાં ટોટલ 10 યુઝર્સ છે, ભલે અહીંયા 6 છે મેં સ્ટેટિક મૂક્યું, બટ એ મારે ડાયનામિક કરવું છે કે ભાઈ સપોઝ કે હું જેવો હોમ પેજ ઉપરથી આ પેજ ઉપર આવું તો મારી પીએ કોલ થાય, પીએ કોલ થાય પછી મને યુઝરનું લિસ્ટ મળે પછી મને કાઉન્ટ લઉં કે ભાઈ ટોટલ 6 યુઝર્સ છે. ઓકે, તો 6 યુઝરનો કાઉન્ટ મારે મોકલવો છે ક્યાં તો કે ભાઈ નેવ બાર કમ્પોનેન્ટમાં. તો એ કઈ રીતના પોસિબલ? સિમ્પલ પ્રોપથી પાસ પોસિબલ નથી, કેમ કે પ્રોપ તો ક્યારે પોસિબલ થાય કે યુઝરમાંથી તમે નેવ બાર કોલ કરતા હોય અથવા તો યુઝરને નેવ બાર બે સેમ લેવલ ઉપર હોય, યુઝરને નેવ બાર કોઈ સેમ કમ્પોનેન્ટની અંદર કોલ થતા હોય તો તમે પ્રોપ પાસ કરી શકો. આ કેસમાં બે વચ્ચે કઈ કનેક્શન છે જ નહીં. તો આને આ ટાઈપની સિચ્યુએશન હોય ત્યારે એક ટેકનિક યુઝ થતી હોય, એક ફીચર યુઝ થતું હોય રિએક્ટનું, જેને આપણે કહેશું રિડક્સ. રિડક્સ કરીને એક જો આ એક લાઇબ્રેરી છે રિડક્સની. જો રિડક્સ ઇઝ અ ઓપન સોર્સ લાઇબ્રેરી, બરાબર. અને એ એકચ્યુઅલીમાં રિએક્ટ અને એન્ગ્યુલર સાથે યુઝ થાય છે. મોસ્ટલી એ રિએક્ટની રિડક્સ લાઇબ્રેરી આપણે રિએક્ટ સાથે યુઝ કરશું. તો આનું કન્ફિગરેશન થોડું સ્ટાર્ટિંગમાં સમજવું પડે કે કઈ રીતના કન્ફિગરેશન કરે, પછી એનો યુઝ એકદમ સિમ્પલ જ છે. તો કન્ફિગરેશન કઈ રીતના થાય એ જોઈએ આપણે. તો સૌથી પહેલા આપણે આ જે રિડક્સ છે, બરાબર, એનું આપણે ઇન્સ્ટોલ કરવું પડે. ઓકે, તો ઇન્સ્ટોલ કરવા માટે આપણે તો સૌથી પહેલા અહીંથી આપણા યુઝ કેસ બધાને આઈડિયા આવી ગયો. npm install, એટલે હું એમ કહું કે ભાઈ npm install redux redux અને
redux js toolkit. આમાં એક સાથે 3 લાઇબ્રેરી ઇન્સ્ટોલ થાય. npm install redux, પછી react redux અને એની toolkit. એ લગભગ આપણે આ 3 મને ટૂંકમાં યાદ છે, બરોબર, કેવી રીતના કરવું પડે. અહીં ક્યાંક એનું ડોક્યુમેન્ટેશન હોવું જોઈએ. જો આ જે છે redux છે અને toolkit છે. get started. ઇન્સ્ટોલેશન છે આપણે redux js toolkit, અને હું સ્પેલિંગ મિસ્ટેક નથી જોઈ લઉં. અને જે redux એટલે ઇન્ડિવિજ્યુઅલ કરીએ કે એક સાથે કરીએ, કઈ ફરક ના પડે, બરાબર. અને અહીંયા redux અને બીજી છે redux redux આમાં આપેલી નથી, બટ આઈ એમ શ્યોર આપણે એ જોશે. ટૂલકિટ જોશે, redux જોશે. અત્યારે આપણે ઇન્સ્ટોલ કરેલી, કદાચ ઇન કેસ જરૂર નહીં હોય તો આપણે લાસ્ટમાંથી કાઢી નાખશું. ઓકે, તો આ 3 વસ્તુ થઈ ગઈ. ઇન્સ્ટોલ. ઓકે, ઓલરેડી એડ થઈ ગઈ છે. હવે આપણે એને જોશું અહીંયા package.json-માં. તો આ redux આવી ગયું, react redux આવી ગયું અને redux toolkit આવી ગઈ. ઓકે, નેક્સ્ટ કોડમાં જઈએ. આપણે એક ફાઇલ બનાવશું, એક ફોલ્ડર બનાવીએ સોર્સની અંદર, જેને આપણે કહેશું redux. ઓકે, હવે એની અંદર આપણે એક સ્ટોર બનાવવો પડે. તો એનું નામ આપીશ store.js. બરાબર, એ સ્ટોર શું છે પછી આઈડિયા આવી જશે. હવે એની અંદર આપણે જે આપણું import something from @redux react tool. સોરી, @redux toolkit. અને એમાંથી આપણે એક ફંક્શન જોશે જે આપણે અહીંથી મળી જશે. આ configure store અને create slice, આ બે જોશે. એ આપણે સ્લાઇસ છે ને, ક્રિએટ સ્લાઇસ જે યુઝ કરેલું છે એ આપણે બીજી ફાઇલમાં બનાવશું. આપણે કન્ફિગર સ્ટોર એક લઈ લઈએ, બરાબર. તો લઈ લઈએ કન્ફિગર સ્ટોર. ફોર્મેટિંગ મારું બંધ છે. ઓકે, હવે મારે સ્ટોર બનાવવાનો. સ્ટોરની સિન્ટેક્સ છે આવી કંઈક, બરાબર. સ્ટોર ઇક્વલ ટુ કન્ફિગર સ્ટોર, અને આપણે એને એક્સપોર્ટ કરી શકીએ. તો હું એને અહીં લઈ લઉં અને હું અહીંથી આને એક્સપોર્ટ કરી દઉં, એટલે હું બીજે એને ઇમ્પોર્ટ કરી શકું, બરાબર. અને આની અંદર આપણે એક રિડ્યુસર કરીને છે. રિડ્યુસર શું છે હું તમને હમણાં ડિટેલમાં સમજાવું. હવે એની અંદર આપણે એક રિડ્યુસર બનાવવાનું હોય, એટલે હવે આપણે અત્યારે યુઝર સ્પેસિફિક કામ કરીએ ને, કેમ કે આપણે અત્યારે શું જોઈએ છે કે ભાઈ યુઝરનું કાઉન્ટ જોઈએ છે, એટલે યુઝર સ્પેસિફિક ડેટા આપણે ટ્રાન્સફર કરીએ છીએ. સ્ટોરની અંદર કેવું હોય, સ્ટોર એટલે એક જાતની એપ્લિકેશન કે જેમાં સપોઝ કે તમે બ્લોગનો ડેટા ટ્રાન્સફર કરો છો, યુઝર્સ ડેટા જોઈ છે, અલગ અલગ પ્રકારનું હોઈ શકે. અને અત્યારે આપણે યુઝર સ્પેસિફિક ડેટા ટ્રાન્સફર કરીએ છીએ કે આ કમ્પોનેન્ટમાંથી આ કમ્પોનેન્ટમાં. એટલે આપણે જે વર્ડિંગ યુઝ કરશું એ યુઝરના યુઝ કરશું, બરાબર. તો હું એમ કહું કે ભાઈ આપણે અહીંયા છે ને એક ફાઇલનું પાથ આપીશું, જેને આપણે કહેશું યુઝર. નામ તમે ગમે છે, યુઝર રિડ્યુસર. અને એનું આપણે અલગ એક ફાઇલ બનાવવી પડશે, બરાબર. તો એને આપણે અહીંયા
નામ આપી શકીએ યુઝર reducer ડોટ જેએસ. હવે અહીંયા એ તમે જોશો ને તો એ વસ્તુ એને સ્લાઇસ છે, ક્રિએટ સ્લાઇસ હતું ને એ આ વસ્તુ બનાવેલી છે, બરાબર. આપણે આખી આ કોપી કરી લઈએ. આવી ગયું. અને એને સ્લાઇસ આ વસ્તુ ઇમ્પોર્ટ કરી છે આ વળી. આમાં આપણે કન્ફિગર સ્ટોરની જરૂર નથી. ઓકે. અને આને આપણે નામ આપશું યુઝર રિડ્યુસર. ઓકે. અને નીચે આપણે એને એક્સપોર્ટ કરશું. ઓકે, ઈ આપણે એક્સપોર્ટનો બાકી રાખીએ. હવે નામ આપવાનું કે ભાઈ આ શું છે, તો કે ભાઈ આપણે આ યુઝર્સ, આ જે આખી ફાઇલ છે યુઝર સ્પેસિફિક છે, એટલે યુઝર્સનો જે પણ મારે ડેટા ટ્રાન્સફર કરવા હશે એ હું આ ફાઇલમાંથી કરીશ, આખી ફાઇલમાં. એટલે આપણે નામ આપી દીધું આ રિડ્યુસરનું. હવે અહીંયા સ્લાઇસ વર્ડ યુઝ થયો, તમે યુઝર સ્લાઇસ એ વર્ડ યુઝ કરી શકો. ઓકે, યુઝર સ્લાઇસ. ઇનિશિયલ સ્ટેટ એટલે આ એક ટાઈપના વેરિયેબલ્સ છે કે ભાઈ તમારે કેટલા વેરિયેબલ બનાવવા છે. એટલે આપણે તો કેવું સિમ્પલ કરવાનું છે કે આપણે રિક્વાયરમેન્ટ એવી છે કે ભાઈ યુઝરનો જેવું આ એપીઆઈ કોલ થાય, બરાબર, પછી આપણે એનું આખું કાઉન્ટ લઈને અહીંયા મૂકવાનું છે. એટલે આપણે એક સિંગલ વેરિયેબલની જરૂર છે. તો અહીંયા સપોઝ કે આપું કે ટોટલ, અથવા તો હું એમ કહું કે ભાઈ ખાલી કાઉન્ટ, કે ઇનિશિયલ વેલ્યુ એની 0 હોય. આ ફિક્સ છે ઇનિશિયલ સ્ટેટ એનું સિન્ટેક્સ. આ નેમ છે એ ફિક્સ છે, આમાં આપણે કંઈ ચેન્જ ના કરી શકીએ. પછી બીજું છે રિડ્યુસર કરીને. રિડ્યુસર એટલે શું? એ ટૂંકમાં એ એક એવું વર્ડિંગ યુઝ કરે છે, રિડક્સ છે, બટ બેઝિકલી એની અંદર આખા સેક્શનમાં તમે અલગ અલગ ફંક્શન બનાવી શકો, બરાબર. તો આપણે આ કાઢી નાખીએ, આપણે એક ફંક્શન બનાવીએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ સેટ યુઝર્સ. ઓકે. અથવા તો હા, સેટ યુઝર્સ એવું કંઈક નામ આપીએ. હવે એની અંદર તમે બે પેરામીટર ફિક્સ છે. એક તો જે સ્ટેટ, એટલે કે આખા આપણે ઇનિશિયલ સ્ટેટ છે એ આપણી પાસે, અને બીજું છે એક્શન, બરાબર. આ બે વસ્તુ ફિક્સ છે જે અહીંથી આપણે મળવું જોઈએ. એક્શન છે ડિફોલ્ટ છે એટલે ના લખવા તો ચાલે, અહીંયા એરો ફંક્શન યુઝ કરેલો છે, બટ આપણે નોર્મલ સિન્ટેક્સ લખતા હોય તો અહીંયા એક્શન લખવું પડે, બરાબર. તો આપણું આવી રીતના લખ્યા તો આઈ ગેસ ચાલે. ઓકે. હવે મારે કરવાનું છે કે ભાઈ આ ફંક્શન જ્યારે કોલ થાય ત્યારે મારે મારું કાઉન્ટ છે એ, અને આ એકચ્યુઅલી આને હું પેલોડ કહું તો વધારે સારું રહેશે. ઓકે. આખું પિક્ચર તમને લાસ્ટમાં સમજાશે, અત્યારે તમે જસ્ટ મને ખાલી ફોલો કરો એટલે વાંધો નહીં. એટલે બેઝિકલી આપણે એવું કરીએ કે ભાઈ મારું જે સ્ટેટ છે, બરાબર, સ્ટેટ એટલે કંઈ નહીં, આપણું જે ઇનિશિયલ સ્ટેટ છે ને એ બધા. તો હું એમ કહું સ્ટેટ ડોટ કાઉન્ટ આવી ગયું ઇક્વલ ટુ પેલોડ. પેલોડ એટલે કે આ. ઓકે, આટલું રાખીએ. અને હવે મારી જે ફંક્શન જે બનાવ્યું છે આ સ્ટેટ યુઝર, એને મારે એક્સપોર્ટ કરવું પડે. તો હું કરી દઉં આને સેટ યુઝર, એક જ છે એટલે અહીંથી એ કરીએ. અને અહીંયા મારું જે સ્લાઇસનું નામ છે એટલે કે યુઝર સ્લાઇસ અને એક્શન્સ, બરાબર. આ ફિક્સ છે એટલે સિન્ટેક્સ. અને હવે મારે આખી ફાઇલ એક્સપોર્ટ કરવી પડશે. એક્સપોર્ટ ડિફોલ્ટ, કેમ કે ફાઇલ તો જ હું આમાં નથી કરી, કેમ કે આમાં બધું એક જ ફાઇલમાં છે. એટલે આપણે અલગ ફાઇલ છે આ, એટલે આપણે એક્સપોર્ટ જે કમ્પોનેન્ટને એક્સપોર્ટ ડિફોલ્ટ કરીને નાખે તો જ બીજા ઇમ્પોર્ટ થઈ શકે. એવી રીતના તો કે ભાઈ યુઝર સ્લાઇસ ડોટ રિડ્યુસર, એટલે કે આ. ઓકે, તો આટલું થયું. હવે આ રિડ્યુસરને અહીંયા સ્ટોરની અંદર આપણે યુઝ કરવાનું છે. તો હું એમ કહી શકું ને કે ભાઈ ઇમ્પોર્ટ
યુઝર રિડ્યુસર ફ્રોમ યુઝર, એટલે અહીંયા આવી ગયું. એટલે આ કઈ ફાઇલ? તો કે ભાઈ આ ફાઇલમાંથી આપણે આ જે યુઝર રિડ્યુસર છે એને આપણે ઇમ્પોર્ટ કર્યું. બરાબર. ઓકે, નામ ગમે તે આપી શકીએ અને એ આપણે અહીંયા યુઝ કરી દીધું. જે નામ રાખીએ આપણે અહીંયા યુઝ કરવાનું. ઓકે, તો આપણો સ્ટોર કન્ફિગર થઈ ગયો. હવે નેક્સ્ટ સેટિંગ જે સ્ટોર બનાવ્યો એને આપણે રિએક્ટને કહેવું પડે કે ભાઈ આ મારો સ્ટોર છે અને આને હું ડેટા ટ્રાન્સફર માટે યુઝ કરીશ. તો એ આપણે કઈ જગ્યાએ કહેવાનું? તો એના માટે આપણી જે ફાઇલ છે main.jsx સોર્સની અંદર અહીંયા આપણે એક વસ્તુ એડ કરવી પડે. એક પ્રોવાઈડર કરીને, સોરી, એને આપણે જે લાઇબ્રેરી ઇન્સ્ટોલ કરી ને આપણે package.jsn-માં રિએક્ટ રિડક્સ, મેં કીધું ને એની જરૂર પડશે આ વાળી. એમાંથી આપણે કમ્પોનેન્ટ લેશું કે import something from react redux. એ જે સમથિંગ છે એ શું છે? તો કે ભાઈ પ્રોવાઈડર કમ્પોનેન્ટ, હા પ્રોવાઈડર. અને એ પ્રોવાઈડર આપણે એપની ફરતી કોર મૂકી દેશું આવી રીતના. અને એની એક પ્રોપ છે જેનું નામ છે સ્ટોર. આવી ગયું. અને અહીંયા આપણે જે સ્ટોર બનાવ્યું અહીંયા એનો રેફરન્સ આપવાનો. બરાબર. આ થોડું કન્ફિગરેશન જ ઓલું છે, બાકી એકવાર આ સેટઅપ થઈ જાય પછી હર વખતે કરવાની જરૂર ના પડે. એટલે મેં આ સ્ટોર આપી દીધું અને એનું રેફરન્સ આપી દીધો. ઓકે, એટલે મારો સ્ટોર સેટઅપ થઈ ગયો. સ્ટોરને મેં મારી મેઇન ફાઇલમાં સેટ કરી દીધો. એટલે હવે મારે શું કરવાનું? હવે મારે સ્ટોરની અંદર જે ફંક્શન બનાવ્યું એને મારે યુઝ કરવાનું. કેમ કે આપણે શું કરશું બેઝિકલી હવે કે અહીંયા આપણું જે રિડ્યુસર બનાવ્યું ને, એટલે જેવું યુઝર્સના આપણી પાસે એપીઆઈમાંથી ડેટા આવી જશે એટલે આપણે શું કરશું? આ ફંક્શનને કોલ કરશું. આ ફંક્શનને કોલ કરીને યુઝરનું કાઉન્ટ છે ને એ આપણે આમાં સેવ કરી દેશું. બરાબર. અને પછી આ કાઉન્ટને એક જગ્યાએથી રીડ કરશું. એટલે તમે એમ સમજો ને કે આ એક પ્રકારના ગ્લોબલ વેરિયેબલ છે. ગ્લોબલનો મતલબ થાય કે તમે આખા રિએક્ટમાં એ વેરિયેબલને ગમે ત્યાંથી રીડ કરી શકો. તમારે નેવ બારમાંથી રીડ કરવું છે, એપમાંથી રીડ કરવું છે, ફૂટરમાંથી કરવું છે, હેડરમાંથી, ગમે ત્યાંથી. અહીંયા જે વેરિયેબલ ડિક્લેર હોય તમે રીડ કરી શકો. ને યુઝ સ્ટેટ જે છે એ કેવું કમ્પોનેન્ટ સ્પેસિફિક કહેવાય. એટલે કમ્પોનેન્ટની અંદર જ તમે એને યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા યુઝર્સ પાછું ઓપન કરું. બરાબર. તો આપણે આ જે વેરિયેબલ હોય ને એ લોકલ એટલે કે આ કમ્પોનેન્ટ સ્પેસિફિક એનું એની લાઈફ સાયકલ કેટલું, એનો સ્કોપ કેટલો? તો કે ભાઈ આની અંદર જ, આની બહાર વેરિયેબલ ના મળે. આ વેરિયેબલ હું અહીંયા બનાવું અને ઉપયોગ એને 90 કરું તો ના મળે. એ ચોખ્ખી વસ્તુ છે. કેમ કે આ મેં અહીંયા બનાવ્યો તો અહીંયા જ યુઝ થાય. પણ આ સ્ટોરનો મતલબ એવો કે ભાઈ હું એને અહીંયા બનાવું, સ્ટોર એકવાર બનાવ્યો તો હવે મારે એને ગમે ત્યાં યુઝ કરી શકું. એટલે હવે આપણે ઉપયોગ કેમ કરશું કે ભાઈ અહીંયા આપણી પાસે ડેટા આવી ગયા તો એ ડેટા આપણે સ્ટોરમાં જવા દેવું અને સ્ટોરમાંથી આપણે એ ડેટાને રીડ કરશું 90 અંદર. ઓકે, તો જોઈએ સિમ્પલ વસ્તુ હવે કે આપણી પાસે ડેટા આવી ગયા એટલે હવે આપણે 90 અંદર. ઓકે, હવે આપણે આની અંદરથી ડેટા આપણે ઓલું જે ફંક્શન છે એ કોલ કરશું. ઓકે, તો એના માટે હવે અહીં એક ડિસ્પેચ કરીને એની મેથડ આવે store.dispatch અને એની આઈ ગેસ એક dispatch ડિસ્પેચ કરીને એક હુક આવે છે કે જે આને રિએક્ટ રિડક્સ યુઝ નથી કર્યું ને એટલે. ઓકે, આપણે એ કરી લઈએ. તો import something from react redux. આની અંદર એક હુક છે રિએક્ટ યુઝ ડિસ્પેચ. બરાબર. તો હવે શું કરશું આપણે કે આપણી પાસે જેવા યુઝર્સ આવી ગયા, બરાબર, એની અંદરથી આપણે સ્ટોરનું ફંક્શન કોલ કરશું. ક્યુ
તો કે ભાઈ સેટ યુઝર્સ. તો એ ફંક્શન અહીંયા લઈ લઈએ આપણે. તો કે ભાઈ સ્ટોર લઉં અહીંયા, સોરી સ્ટોર ની મારે યુઝર રિડ્યુસર જોશે ને, તો ઈ મને મળે છે રિડક્સ, એની અંદરથી યુઝર રિડ્યુસ, અને એમાંથી હું લઈશ મારું સેટ યુઝર ફંક્શન. બરાબર. સેટ યુઝર ફંક્શન હું આની અંદરથી કોલ કરીશ, અને એની અંદર આપણે જે યુઝર મળ્યા, બરાબર, એની હું લેન્થ લઈશ. એટલે કે બરાબર એ એરે હશે. એટલે હવે શું થશે ખબર, અહીં એપીઆઈ કોલ થશે. એપીઆઈ કોલ પછી ઓલા સ્ટોરની અંદર જે ફંક્શન છે યુઝર રિડ્યુસરની અંદર, આની અંદર ક્યુ ફંક્શન, તો કે સેટ યુઝર આ વાળું ઈ કોલ થશે. અને એની અંદર આપણે આ પેલોડ પાસ કર્યો, શું કાઉન્ટ પાસ કર્યો, તો યુઝર કેટલા, તો કે 6. તો એ 6 છે એ અહીંયા આવશે, અને એ કેમાં સ્ટોર થશે, તો કે ભાઈ આ કાઉન્ટ નામના વેરિયેબલમાં જે ગ્લોબલ છે. બરાબર. તો હવે ઈ જે 6 કાઉન્ટ છે ને એ આની અંદર આવી ગયું. બરાબર. એટલે હવે હું સમજો કે અહીંયા તમારી પાસે 6 આવી ગયા. તો આ 6 ને હવે આપણે રીડ કરવાના છે કેમાં, તો કે ભાઈ નેવબરમાં. બરાબર. તો એ જોઈએ કઈ રીતના થાય. પેલા આને હું હતું એસિટીસ કરી નાખું, 0 કરી નાખું. હવે 90 ની અંદર અહીંયા હું એક લોકલ વેરિયેબલ લઈ લો, મે બી કે ભાઈ મે બી યુઝર કાઉન્ટ, અને એની અંદર હું હવે યુઝ સિલેક્ટર કરીને એક રિડક્સની શું છે, એક હુક છે. બરાબર. કે જે આપણે આ બધા સ્ટેટ આપણે રીડ કરવા દે. બરાબર. તો હવે આપણે યુઝર્સના કાઉન્ટ એડ કરવા છે ને. ઓકે, તો આપણી પાસે સ્લાઇસનું નામ છે યુઝર્સ. તો આપણે એને એવું કહી શકીએ કે બરાબર યુઝર નામનું સ્લાઇસ છે, એમાં મારે અકાઉન્ટ છે એ જોઈ છે. તો હું એમ કહું અહીંયા કે ભાઈ યુઝ સિલેક્ટર શું છે, ફંક્શન છે. બરાબર. એની અંદર સિલેક્ટર. ઓકે, તો હું એમ કહું કે ભાઈ એની અંદર મારી પાસે સ્ટેટ છે. તો એ સ્ટેટમાં users ડોટ કાઉન્ટ એ જે છે એ મને રિટર્ન થાય ને આમાં સ્ટોર થાય, જેને હું અહીંયા યુઝ કરીશ. ઓકે. હવે આ આપણે ડાયનામિક આવશે, તો હું અહીંયા એવું કરીશ કે ભાઈ બ્રેકેટમાં આમ તો યુઝર કાઉન્ટ. ઓકે. જોઈએ ચાલે કે નહીં આટલું. તો રિફ્રેશ, પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી દઈએ. npm run dev. સોરી. ઓકે, કંઈક બ્રેક છે, જોઈએ શું વાંધો. console above nav bar, error occurred above nav bar. Yeah. Reading count nav bar users state. ઓકે, અહીંયા આપણે સ્ટોરમાં અહીંયા ઓકે, અહીંયા ભૂલ છે, યુઝર્સની આવી રીતના નહીં આવે. અહીંયા આપણે ઓબ્જેક્ટ બનાવવો પડે, અને એને આપણે કહેશું યુઝર્સ. ઓકે. કે જતી રહી એરર, કન્સોલ રિફ્રેશ કરીએ. હજી કંઈક છે, આ તો વોર્નિંગ છે, આઈ વોર્નિંગ છે. હવે કંઈક છે ઇનવેલિડ હુક કોલ.
ઇનવેલિડ હુક કોલ. ઓકે, તો યુઝર્સ કમ્પોનેન્ટમાં ઇનવેલિડ હુક. ઓકે, અને આવી રીતના નહીં યુઝ થાય. આપણે જેમ યુઝ સ્ટેપ અહીંયા યુઝ કરીને એવી રીતના એને એક વેરિયેબલમાં સ્ટોર કરશું. એ બી નામ આપો ડિસ્પેચ ઇક્વલ ટુ યુઝ ડિસ્પેચ આવી રીતના, અને એને એઝ અ ફંક્શન કોલ કરશું. ફ્રેશ. ઓકે, સ્ટીલ એરર છે. વોર્નિંગ objects are not valid. ટાઈપ ને પેલોડ. હા હા, ઓકે. સ્ટોરમાં રિડ્યુસર, સોરી, યુઝર રિડ્યુસર આમાં. ઓકે, અહીંયા છે ને આપણે જે ડેટા સેટ કરીએ ત્યાંથી મોકલીએ એને અહીંયા આવી રીતના નહીં મળે. એ કંઈક બીજું નામ આવે, કેમ કે પેલોડ છે ને એ રિઝર્વડ કીવર્ડ છે. એટલે એક્શન ડોટ પેલોડ. હા, 6 આવી ગયા. સાથે સાથે આ એરર ફિક્સ કરી લઈ. યુઝરની લૂપ ચાલે ત્યાં કી મેં સેટ નથી કરી. યુઝર્સની લૂપ ચાલે છે અહીંયા. કી ઇઝ ઇક્વલ ટુ યુઝર ડોટ આઈડી. અને આ ક્લાસ નેમની છે જે આઈ બિલીવ અહીંથી આવે છે. ઓકે, ડન. આઈ થિંક આપણે પેલા આઉટપુટ જોઈ લઈએ વર્કિંગ છે કે નહીં. હોમમાં જો હવે 6 છે, દેટ ઇઝ ફાઇન. એમાં જાઓ તો 6 યુઝર્સ છે એટલે 6 આવી જાય છે, બરાબર. ઓકે, એકવાર આખું કન્ફિગરેશન છે ને ફરીથી સમજી લઈએ કે શું થાય છે. આમ જોવા જઈએ તો સાવ બેઝિક જ છે. આપણે એક ગ્લોબલ વેરિયેબલ બનાવ્યો છે, બરાબર, જેને આપણે સ્ટોર કહેશું. સ્ટોરનું કામ શું હોય કે તમે ત્યાં ગ્લોબલ ડેટા સ્ટોર કરી શકો. ગ્લોબલ ઇન ધ સેન્સ કે તમારે એક કમ્પોનેન્ટમાંથી કોઈ એવા કમ્પોનેન્ટની અંદર ડેટા લઈ જવા કે જેની બે વચ્ચે તમારી પાસે શું કહેવાય કનેક્શન નથી. આપણા કેસમાં એવું હતું કે અહીંયા 90 અને આની વચ્ચે કંઈ કનેક્શન નહોતું. એટલે મારે આજે 6 જે યુઝરનું કાઉન્ટ હતું એ મારે ક્યાં લઈ જવું હતું, 90 તો એના માટે રિડક્સનો યુઝ કરવો પડે. અને રિડક્સ આપણે બેઝિકલી શું કર્યું, આપણે એક ફોલ્ડર બનાવ્યું, એમાં એક સ્ટોર બનાવી લીધો. હવે આ જે ફાઇલ છે ને એ તમારે યુઝ કેસ ઉપર બને. સપોઝ કે અત્યારે આપણે યુઝરનો ડેટા ટ્રાન્સફર કરવો તો તમે યુઝરનું એક બનાવી લીધું. કાલ સવારે તમારે બ્લોગનું બનાવવાનું, તમે બ્લોગનું એક રિડ્યુસર કે બ્લોગની એક સ્લાઇસ બનાવો, બરાબર. અને તેવી રીતના ફાઇલ અલગ અલગ બનાવી શકાય. તો અને એ સ્ટોરની અંદર આપણે મલ્ટિપલ આવી રીતના રિડ્યુસર બનાવી શકીએ. આ યુઝર્સનું છે. કાલ સવારે આપણે જરૂર પડી બ્લોગ્સની, બરાબર, તો આપણે શું કર્યું કે બ્લોગ રિડ્યુસર આવી ફાઇલ આવું બની લીધું. અને બ્લોગની જે આ યુઝરની જેમ આપણે એક બ્લોગની રિડ્યુસર ફાઇલ બનાવી. હવે એની અંદર આખું મેઇન લોજિક હોય. આ સિન્ટેક્સ ફિક્સ હોય, બટ આ સમજવાનું છે કે ભાઈ તમે એની અંદર ફંક્શન બનાવી શકો. તમારા રિડ્યુસર નામના સેક્શનની અંદર તમારા ફંક્શન બનાવી શકો કે ભાઈ સેટ બ્લોગ્સ, ક્રિએટ બ્લોગ્સ, મીન્સ કે વોટ એવર તમારે ડેટા પાસ કરવું હોય. એટલે આપણે અહીંયા સિમ્પલ કહ્યું ઓકે મારું નામ છે, આ જે સ્લાઇસ છે એને સ્લાઇસ રિડ્યુસર પણ કહી શકાય. એનું નામ આ છે અને આ એના યુઝ સ્ટેટ વેરિયેબલ કે મારા ક્યાં ક્યાં વેરિયેબલ રાખવા છે. તો કે ભાઈ કાઉન્ટ, કેમ કે આપણે સિમ્પલ શું હતું અહીંયા કાઉન્ટ લેવાના હતા, રાઈટ. અને રિડ્યુસરની અંદર ફંક્શન બનાવે કે અહીંયા જે ફંક્શન બનાવો તમે એ તમે કમ્પોનેન્ટમાંથી કોલ થાય. એ કી થિંગ યાદ રાખવાની કે અહીંયા તમે જે ફંક્શન બનાવો એ તમે ક્યાંથી કોલ કરી શકો, કમ્પોનેન્ટમાંથી, બરાબર. તો એ જોઈએ આપણે. કે આપણા ફંક્શન કમ્પોનેન્ટમાંથી આપણે શું કરીએ કે ભાઈ એપીઆઈ નો રિસ્પોન્સ આવી ગયો આપણી પાસેથી. તો આપણે શું કર્યું અહીંથી ડિસ્પેચની મદદથી, આ ડિસ્પેચ એક હુક છે, બરાબર છે, યુઝ સ્ટેટ હુક છે, એવું ડિસ્પેચ યુઝ હુક છે, જે તમને શું હેલ્પ કરે કે તમારા સ્ટોરની અંદર જે ફંક્શન છે ને એને કોલ કરી દે, બરાબર. કેમ કે સ્ટોર બીજી જગ્યાએ છે, ફંક્શન આપણે અહીંયા કોલ કરવું છે, તો એમને તો કેમ થશે, તો આ ડિસ્પેચની મદદ આપણે લેવી પડે કે સ્ટોરની અંદર જે ફંક્શન છે એને કોલ કરવા માટે. હવે એની અંદર આપણે આપણો પેલોડ મોકલો. પેલોડ ઇન ધ સેન્સ કે આપણો ડેટા મોકલો કે જે આપણે પાસ કરવાનો છે ક્યાં 90 તો આની અંદર આપણે ગમે તે ડેટા મોકલી શકીએ. આ ફંક્શન જે બન્યું છે સ્ટોરમાં,
અહીંયા હવે ત્યાં જો અહીંયા બે પેરામીટર છે, બરાબર. તો પછી આપણે અહીંયા કેમ એક જ પાસ કર્યું? તો એ એટલા માટે કે આ જે છે ને સ્ટેટ એ ડિફોલ્ટ પેરામીટર, ડિફોલ્ટ એટલે કે એ બાય ડિફોલ્ટ તમે પાસ ના કરો તો હોય જ અહીંયા મૂકવું જ પડે. આપણે જે પાસ કરીએ છીએ ને એ આ પાસ કરીએ જે યુઝરનું કાઉન્ટ મૂકીએ એ. તો આ એટલા માટે કે તમારે આના જે વેરિયેબલ છે ને એને અપડેટ કરવા માટે. એટલે આ સ્ટેટની અંદર શું હોય, ઇનિશિયલ સ્ટેટ તમે જેટલા વેરિયેબલ નાખ્યા હોય, સપોઝ કે અહીંયા મારો એક બીજો વેરિયેબલ હોય કે ફર્સ્ટ નેમ, ડિફોલ્ટ વેલ્યુ ના, તો સ્ટેટની અંદર તમે ફર્સ્ટ નેમ પણ મળે, સ્ટેટ ડોટ ફર્સ્ટ નેમ મેળવો અહીંયા. અને તમે ગમે તે વેલ્યુ સેટ કરાવી શકો, અને સેટ કરાવો તમે ગમે અહીંયા રીડ કરી શકો, બરાબર. તો એ જે યુઝરનું કાઉન્ટ આપણે એક્શનમાં મોકલું. હવે મેં પાછળ પેલોડ શું કામ લખ્યો? તો એક્શનને આપણે કોન્સોલ લોક કરીએ ને, તો એની અંદર મને પેલોડ કરીને કી મળે કે જેની અંદર મેં ડેટા હું યુઝરમાંથી પાસ કરું ને, આજે અહીંથી હું લેન્થ પાસ કરું છું અહીંથી, એ મને કેમાં મળે? તો કે આ પેલોડ નામની કીમાં. એટલા માટે મૂકવું પડ્યું. જોઈએ આપણે કોન્સોલમાં જાઓ, ઓબ્જેક્ટ આવ્યો, પેલોડ દેખો જોયું કે પેલોડ 6, એટલે એ રિઝર્વડ કીવર્ડ છે પેલોડ, કે જેની અંદર તમે જે ડેટા પાસ કરો ને ઓલવેઝ તમને એમાં જ મળે. તો એટલા માટે આપણે એક્શન ડોટ પેલોડ એવું લખવું પડ્યું. ઓકે, તો એ સેટ થઈ ગયું. હવે એક એક પાર્ટ કમ્પ્લીટ થયો. કયો પાર્ટ? તો કે ભાઈ યુઝર્સમાંથી ડેટા આપણે અહીંયા વચ્ચે, હું સમજો કે અહીંયા સ્ટોર છે, અથવા તો આ બેની વચ્ચે એવો સ્ટોર છે. તો યુઝર્સમાંથી ડેટા સ્ટોરમાં તો આવી ગયો, પણ સ્ટોરમાંથી હવે ડેટા અહીંયા રીડ કરવાનો છે. એટલે 90 કમ્પોનેન્ટ શું કરશે કે સ્ટોરમાંથી ડેટાને રીડ કરશે. તો એના માટે સિમ્પલ એક આ બીજી હુક છે યુઝ સિલેક્ટર કરીને, જે પણ રિડક્સની હુક છે, બરાબર. એ એની પાસે એક્સેસ હશે સ્ટેટનો, બરાબર. એટલે સ્ટેટ એટલે કે જે ઓલા ગ્લોબલ વેરિયેબલ બનાવ્યા છે. તો એ શું કરશે? સિમ્પલ કે ભાઈ યુઝર્સ નામના ઓલામાં જશે, રિડ્યુસરમાં. એટલે એ સ્ટોરમાં જાય, પહેલા સ્ટોરમાં એ જોશે કે ઓકે ભાઈ મારે કેમાં જવાનું? તો કે ભાઈ આ યુઝર્સમાં. તો ઓકે ડન. તો સ્ટેટની અંદરથી યુઝર્સમાં જશે, અને યુઝર્સની અંદર જે કાઉન્ટ નામનું હશે એ લઈ આવશે. આની અંદર એ સોરી અહીંથી સ્ટોરમાં જાય, પછી એ યુઝર્સ નામના આનામાં જશે, સોરી આ વાળી ફાઇલમાં, અને ત્યાંથી એ કાઉન્ટ નામનું જે સ્ટેટ હશે એને રીડ કરી આવશે. એમાં જેટલી વેલ્યુ હશે એ રીડ કરશે, અને રીડ કરશે એ વેલ્યુ આ વેરિયેબલમાં સ્ટોર કરી, અને વેરિયેબલમાં સ્ટોર કરીએ તો આપણે એને રીડ કરી લેશે. બસ દેટ્સ ઇટ. તો આટલું જ છે. તો આની પ્રેક્ટિસ કરી લો, પછી આની પરથી આપણે બીજી એક્સરસાઇઝ કરશું. ઓકે, થેન્ક યુ એવરીવન.